અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. અમદાવાદમાં સાબરમતી નદીની સફાઈ કામગીરી મનપાએ હાથ ધરી છે. સાબરમતી સફાઈ ઝુંબેશને લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો છે. નદી સફાઈના પ્રથમ દિવસે 70 ટન જેટલો કચરો નદીમાંથી કાઢવામાં આવ્યો. આ પહેલીવાર નથી કે જ્યારે નદીની સફાઈ થઈ રહી હોય. અગાઉ 2019માં પણ આવી જ રીતે નદી સાફ કરી 500 ટન કચરો બહાર કઢાયો હતો. હવે ફરીવાર સફાઈની શરૂઆત કરાઈ છે. ત્યારે પર્યાવરણવિદે નદીની સફાઈની પ્રક્રિયાને થીંગડા મારવાની પ્રક્રિયા સાથે સરખાવી છે. પર્યાવરણવિદનો દાવો છે કે નદીમાંથી કચરો અને કાપ તો નીકળી જશે, પણ જ્યાં સુધી ગંદુ પાણી અને સમગ્ર નદીને સાફ નહીં કરવામાં આવે ત્યાં સુધી નદી સાફ નહીં થાય. 5 વર્ષમાં જે કાંપ નહોતો કાઢવામાં આવ્યો એ કાંપ દૂર કરવામાં આવી રહ્યો છે. એટલે નદી ચોખ્ખી થાય એ બહુ સ્વાભાવિક છે, પણ એમાં જે વરસાદી પાણીનું વહન કરવા માટે, જેને અંગ્રેજીમાં સ્ટોર્મ વોટર પાઇપલાઇન કહે છે, જે માત્ર ચોમાસામાં જ પાણી વહે, પણ એમાં ગટરના કનેક્શનો આપવામાં આવ્યા છે. એટલે ગટરના પાણી પણ આ સાબરમતી રિવરફ્રન્ટ જે 9.5 કિલોમીટરની પટ્ટી છે એમાં આવે છે. હવે તમે કાંપ દૂર કરશો, હાલ જે ગંદકી છે દૂર કરશો, પણ પેલું ગટરના કનેક્શનો કેવી રીતે દૂર કરશો? 2022માં લોકસભામાં રજૂ કરાયેલા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટ અનુસાર સાબરમતી ભારતની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી છે. નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન હેઠળ કેન્દ્ર સરકારે ગુજરાતની સાબરમતી અને મિંડોળા નદીની સફાઈ માટે 2017-18ની સ્થિતિએ 808.53 કરોડ રૂપિયા મંજૂર કર્યા, જેમાંથી એક જ વર્ષે 333.26 કરોડનું ફંડ રિલીઝ કરાયું. આ સિવાય લોકસભાના આંકડાઓ મુજબ નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન હેઠળ ગુજરાતી સાબરમતી અને મિંડોળા નદીની માટે કેન્દ્ર સરકારે 2014-15માં 44 કરોડ, 2016-17માં 71.40 કરોડ, 2017 અને 18માં 62 કરોડની ફાળવણી કરી હતી. કોંગ્રેસે પણ નદીની સફાઈ કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે શુદ્ધિકરણના નાટક કરવાને બદલે વાસ્તવિક રીતે સ્ટ્રોમ વોટરની અંદરના અપાયેલા કોર્પોરેશન દ્વારા જે કનેક્શનો છે ગટરના, એ તાત્કાલિકપણે રોકવામાં આવે. નામદાર કોર્ટે પણ અને કોર્ટ મિત્રોએ પણ આ વસ્તુ કીધી છે. અનટ્રીટેડ કેમિકલ વોટરના જે કનેક્શનો છે, કચરો કેમિકલ હોય છે, એની ઉપર પણ રોક લાગવી જોઈએ. તો જ આ વસ્તુને આપણે નદીને શુદ્ધ કરી શકશું. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એ પૈસા કલેક્શન બોર્ડ બની ગયું છે. એની પણ જવાબદારી બને છે, અને કોર્પોરેશનના ભાજપાના શાસકોની પણ જવાબદારી બને છે કે આવી આંખમાં ધૂળ નાખવાની પ્રવૃત્તિ ઉપર રોક લગાવે. એક તરફ અમદાવાદમાં સાબરમતી નદીના બંને કાંઠે બનાવાયેલું રિવરફ્રન્ટ આકર્ષણનું કેન્દ્ર છે, તો બીજી તરફ બંને રિવરફ્રન્ટની વચ્ચેથી વહી રહેલા પાણીની ગુણવત્તા પર અનેક સવાલો છે. અમારી ટીમ સાબરમતી નદીના ખાલી પટમાં પહોંચી ત્યારે વરસાદી પાણીના નિકાલ માટેની ડ્રેનેજ લાઇનમાં ગટરના પાણી વહેતા જોવા મળ્યા, જે બાબતે અગાઉ હાઈકોર્ટે પણ સુઓ મોટો લઈ સરકારને ફટકાર આપી હતી, પરંતુ હજુ સમસ્યા ઠેરની ઠેર. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જ્યાં એક તરફ સાબરમતી સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને બીજી તરફ એ જ સાબરમતી નદીમાં ગટરના પાણી છોડવામાં આવી રહ્યા હોવાની બાબત સામે આવી છે. મહત્વનું છે કે જ્યારે સાબરમતી નદી ભરેલી હોય છે એ સમયગાળા દરમિયાન તો આ પાણી છૂટા આવતા જ હોય છે, પરંતુ એ સિવાય જ્યારે ખાલી ખટ આખો સમગ્ર પટ જોવા મળી રહ્યો છે ત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના ગટરના પાણી છે એ સાબરમતી નદીમાં ઠાલવવામાં આવી રહ્યા છે. અને એના જ કારણે જે પ્રકારે સાબરમતી નદીની સફાઈ થવી જોઈએ એ પ્રકારની થતી નથી, અને ભારતની જે ટોપ સૌથી પ્રદૂષિત નદીઓ છે એમાં સાબરમતી નદીનો સમાવેશ થતો હોય છે. એક રિપોર્ટ મુજબ નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન હેઠળ સાબરમતી નદી અને મિંડોળા નદીને સફાઈ માટે કેન્દ્ર સરકાર દ્વારા 800 કરોડ કરતાં પણ વધારે રકમ 2018માં ફાળવવામાં આવી હતી, એટલે કે સેન્કશન કરવામાં આવી હતી, અને એ પૈકી લગભગ 333 કરોડનું ફંડ રિલીઝ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રતિ વર્ષ કેટલીક રકમ ફાળવવામાં આવી હતી, પરંતુ જે પ્રકારે સાબરમતી નદીની સફાઈ થવી જોઈએ એ પ્રકારે થતી જોવા નથી મળતી. અને એના જ કારણે કોંગ્રેસ દ્વારા એ વારંવાર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે મહાનગરપાલિકા અને તંત્ર દ્વારા સાબરમતી નદીનો પર્ટિક્યુલર રિવરફ્રન્ટનો જે વિસ્તાર છે એ સફાઈ કરવામાં આવી રહ્યો છે અને એક પ્રકારે નોટંકી કરવામાં આવી રહી છે. પરંતુ સાબરમતી નદી ખૂબ મોટી છે અને એ સમગ્ર નદીની સફાઈ થવી જોઈએ, પરંતુ આ પ્રકારની સ્થિતિ હોવાને કારણે સાબરમતી નદી સાફ
નથી થઈ રહી અને સ્થિતિ યથાસ્થાને જોવા મળી રહી છે અને જે વરસાદી પાણીનો નિકાલ જ્યાંથી થવો જોઈએ એ જ જગ્યાએથી ગટરના પાણી સાબરમતી નદીમાં ભળતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH